એ પ્રભુ ધીરે ધીરે ચાલતા ચાલતા શ્યામગીરી પર્વત ઓળંગ્યા છે. એ હિમાલયની અંદર જાણે આકાશ ને આંબે ને એવા મોટા મોટા શિખરો એક પછી એક પ્રભુ ઓળંગતા ઓળંગતા આગળ ચાલ્યા જાય. આભને આંબે એવા શ્વેતગીરી પર્વતને પાર કરી હે રાજન એ રજત જેવો સરસ મજાનો દેખાતો પર્વત એને પામ્યા છે. અને આ પર્વતની અંદર મોટા મોટા વૃક્ષો અનેક ધાતુઓની ખાણ આવેલી છે. તે પર્વતની અંદર મોટી મોટી ગુફાઓ છે. તેમાં મોટા મોટા યોગીઓ દેવોને વંદન કરવા યોગ્ય એવા મોટા મોટા સિદ્ધો આ શ્વેતગીરીની અંદર સતત પોતાનો તપ કરી રહ્યા છે. વર્ણીએ વિચાર કર્યો છે કે હવે હું અહીંથી ચાલતો ચાલતો બદ્રિકાશ્રમ એટલે પુલાશ્રમ જવું છે. હવે પુલાશ્રમની વાટ પકડી. હે રાજન, તે જ સમયે શ્વેતગીરી તળેટીમાં માર્ગ ભૂલ્યા પ્રભુઓ, અને તે પર્વતની અંદર એક મોટી નદી દેખાય. એ નદી કોઈ જગ્યાએ ઢીચણ ઢીચણ જેટલા પાણીવાળી છે, તો કોઈ જગ્યાએ અગાધ પાણી છે. હે રાજન, આ નદી ઉલ્લંઘીને આગળના ભાગમાં જ્યાં ગયા ત્યાં બે મોટા વિશાળ પર્વતો આવ્યા. તેમાં એક પર્વત તો પૂર્વ દિશાએ આમ નજર પહોંચે ને એટલો બધો ઊંચો છે, અને બીજો પર્વત પશ્ચિમ ભાગ તરફ જોયો. રસ્તો આગળ જતો બંધ, અને વચ્ચે એક મોટી ગુફા દેખાણી. ત્યારે આગળ જવાનો ક્યાંય માર્ગ દેખાતો નથી. હે રાજન, તે જ સમયે સાક્ષાત હિમાલય પોતે મનુષ્ય સ્વરૂપ ધારણ કરી અને આવ્યા છે. મૂર્તિમાન રૂપે હિમાલયે દર્શન દીધા. હે પ્રભુ, હિમાલય રાજા પોતે કહે છે કે આ ગુફામાં તમે 3 દિવસ અને 3 રાત્રિ સતત ચાલશો ને ત્યારે તમને આગળનો માર્ગ મળશે. પછી મહાપ્રભુ એ નીલકંઠ વર્ણી વહેલા ભક્તજનો આપણા કલ્યાણ કરવાને માટે આવી કઠણ યાત્રા કરે છે, અને ગુફાની અંદર ધીરે ધીરે પ્રભુએ પ્રવેશ કર્યો છે. અને પાણીમાં ચાલતા ચાલતા કેવા તો અંદર જંગલી જનાવરો હતા, એ પ્રાણીઓ હતા. એ ચાલતા ચાલતા વે તો પહોર બીજાનું કે મયુર હે ઢોર. ચાલતા ચાલતા વે ક્યાં પહોર બીજાનો કે મયુર ઢોર. માહી મોટા મોટા મણિધર કુર્મ ક્રચલા કરી રહ્યા ઘર. મોહી મોટા મોટા મણિધર કુર્મ કુચલા કરી રહ્યા ઘર. અંદર ચાલતા ચાલતા જાય છે. મોટા મોટા મણિધર સાપો છે. ઘણા તો આમ સામા આવતા હોય તો પ્રભુ આ બાજુથી ચાલે, વળી કોઈ મોટો આ બાજુથી આવતો હોય તો પ્રભુ આ બાજુથી ચાલે. તા તો મોટા મોટા કડચલા પગની સાથે ભટકાય. આ ઘણા કુર્મ એટલે કે કાચબાઓ, મોટા મોટા કાચબાઓ પગમાં ભટકાય છે. હે મીનમય ઘરો દાદુર જે માં નિશંક મને ચાલ્યા જાય તે માં. હે મીનમ ઘર્યો દાદુર જે માં નિશંક મને ચાલ્યા જાય તે માં. પછી પામ્યા એહનો પાર નિસર્યા ઘોર ગુફાને પાર. પછી પામ્યા એહનો પાર નિસર્યા ઘોર ગુફાને પાર. મોટી મોટી માછલીઓ સામી મળે તો કોઈ વળી મોટા મોટા ડેડકાઓ મગરો આની અંદર ચાલ્યા જાય છે.
અને પ્રભુ તો નિશંક થઈને આ પાણીની અંદર એવી અંધારી ઘોર ગુફાની અંદર પ્રભુ ચાલ્યા જાય. પછી આવી રીતના 3 દિવસ અને 3 રાત્રિ સુધી મહાપ્રભુ નીલકંઠ એ ગુફાની અંદર ચાલ્યા અને પછી બહાર નીકળ્યા છે. ત્યારે માર્ગ મળ્યો. બહાર નીકળી પ્રભુ બેઠા. સરસ મજાનો મોટો ધરો પાણીનો હતો. એમાંથી આ પાણી ચાલ્યું આવતું હતું. એ ભૂખા ત્યાં બેઠેલા છે પ્રભુ. પછી સાંજનો સંધ્યા સમય થયો. સંધ્યા આદિક વિધિ કરી પ્રભુએ આહાર કર્યો છે. સરસ મજાના ફળફૂળ મહિલાએ જમ્યા. પછી પ્રભુ આગળ ચાલતા થયા છે અને માર્ગના એંધાણ કંઈ મળતા નથી. થોડો સમય સુધી ચાલ્યા પછી સરસ માર્ગના એંધાણ મળ્યા છે. અને એ બરફના પહાડો કેવા ભયંકર. પહેલા ભક્તજનો, આપણે થોડીક ઠંડી પડે ને તો કોટ મળે પહેરવા હો, તોય પણ ગોદડા બ્લેન્કેટ ઓઢીને ફરતા હોય. અને આ તો જો કે રાજકોટ શહેર છે, હું માનું છું ત્યાં સુધી શિયાળો આવે તમે વહેલા જ ઉઠતા હશો. અમારે વંથલી ગુરુકુલમાં નાના નાના ભૂલકાઓ પ્રાઇમરીથી માંડી અને મોટા સુધીના બધાય અભ્યાસ કરે. જેમ જેમ શિયાળો નજીક આવે, ઠંડી જેમ જેમ વધતી જાય, અહીં સાહેબ આપણી વચ્ચે બેઠા છે, એ પણ આપણા ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી જ છે. એમને પણ આ બધી જ વસ્તુનો ખ્યાલ છે. જેમ શિયાળો નજીક આવે ને એટલે માઘ સ્નાન તરીકે એક માસ ઓળખાય. એ ચાતુર્માસ, એ શિયાળાના 4 માસ દરમિયાન 1 મહિનો સાંજે ઠંડા પાણીના માટલા ભરવામાં આવે અને માટલા સમી સાંજમાં ભરી દે એટલે આખી રાત એની અંદર ચંદ્રનો પ્રકાશ પડે અને શિયાળાના ઠંડા પવનથી ઠંડા થાય. અને છોકરાઓ ભગવાનને, સંતોને રાજી કરવા માટે, એ તપ કરવા માટે, શરીરને કૃશ કરવાને માટે સવારે એ ઠંડા પાણીથી સ્નાન કરે. સાચું ને સાહેબ? અને એ છોકરાઓ અને વાલા ભક્તજનો, ખરેખર એ વાત સાચી છે. આખું વર્ષ જો તંદુરસ્ત રહેવું હોય ને તો 1 માસ શિયાળાનો આવે એ માઘ સ્નાન, ત્યારે જો તમે 1 મહિનો એ માટલાથી સ્નાન કરો, આખું વર્ષ તમે માંદા ના પડો. પરંતુ આ તો રાજકોટ શહેર ભાઈ, રંગેલું રાજકોટ કહેવાય. તમે જો કે ઠંડા પાણીએ જ નાતા હશો, પરંતુ એ જે આપણે બ્લેન્કેટ ઓઢીને સવારમાં મોડા સુધી ઘરની બહાર પણ નીકળતા નથી, એવા સમયે આજે વર્ણિરાજ ખાલી કોપીન ધારણ કરેલું છે, એક આચ્છાદન વસ્ત્ર ગોઠણ સુધી ઉઘાડા શરીરે એ બદ્રી નારાયણથી કેદારનાથ ને કેદારનાથથી પુલાશ્રમ જવા માટે નીકળે છે. તમે વિચાર કરો એ કેવો બળફ હતો. આપણે સરસ એ વિડીયો દર્શનથી જોવું છે. પ્રભુએ એ પહાડો કેવી રીતના સર કર્યા અને કેટલું કષ્ટ સહન કરીને પ્રભુએ આગળ ગયા છે. से सीधे बद्रीनाथ, एक ऐसा मार्ग जिससे गुजरने के बारे में कोई सामान्य मानवी तो सोच भी नहीं सकता था, जहां मानो मनुष्य जीवन का अस्तित्व ही नहीं था. ऐसा कुछ भी नहीं था जो मनुष्यों को जीवित रहने देने का कारण बने. अगर कुछ था तो बस कदम कदम पर खतरा. शून्य के नीचे का तापमान जो पानी को पीने के लायक भी नहीं छोड़ता था. और हर क्षण मृत्यु का आह्वान. पर केवल 11 वर्ष का एक बालक कृत निश्चयी था अपने ध्येय तक पहुंचने के लिए. परमात्मनि यो रक्तो विरक्तो अपरमात्मनि.
ऐसा क्या था जिसके कारण कोई भी प्रकार की परिस्थिति नीलकंठ वर्णी को रोक सकने में असमर्थ हो जाती थी। कभी हिमप्रपात तो कभी भयानक बारिश, अनजान और निर्जन रास्तों में जंगली जानवरों से आकस्मिक भेंट, अनजान रास्तों को समझकर पहाड़ियों और खाइयों के बीच में से भी रास्ता कर लेने की चुनौती, और आराम करने के लिए धरती का बिछौना और आकाश की चद्दर। नीलकंठ वर्णी की दृष्टि में ऐसा कुछ भी नहीं था। ऐसे विपरीत हालात में भी अपने नियम, धर्म और अपनी भक्ति के नित्य क्रम के साथ कोई भी समझौता न करके भक्ति की प्रणाली की पुष्टि करता हुआ एक ऐसा उदाहरण नीलकंठ वर्णी ने प्रस्थापित कर दिया जो सदा के लिए भक्ति रीति का पोषण करता रहेगा। આવી રીતે આ દ્રશ્ય આપણે જોઈએ ને તો આપણા રૂવાડા ખડા થઈ જાય. વાલા ભક્તજનો, કેટલું કષ્ટ આપણે 5 મિનિટ સુધી બળફ પણ હાથમાં ન લઈ શકીએ, અને બળફની અંદર પ્રભુ ઉઘાડા શરીરે કેટલો સમય સુધી ચાલ્યા છે, કેવળ ને કેવળ આપણા કલ્યાણ કરવાને માટે. નહીતર પરમાત્માને ક્યાં આટલા દુઃખ સહન કરવાની જરૂર હતી? પોતે પોતાની કાયાને એવી ક્રૂસ કરી હતી કે ક્યાંય લાગે ને તો લોહી ના નીકળ્યો, એની જગ્યાએ પાણી નીકળતું, પાણી. આટલી કાયા પરમાત્માએ કેવળ આપણા માટે ક્રૂસ કરેલી. વાલા ભક્તજનો, આપણે પણ આમાંથી એક વસ્તુ શીખવી કે તપ કરીને પરમાત્મા રાજી થાય છે. આપણે પણ એકાદશી આદિક ઉત્સવો આવતા હોય તો એ 11ના ઉપવાસો કરવા, અન્ન તો ન જ ખાવું, કારણ કે 11ને દિવસે અન્ન ખાઈએ એ માંસાહાર સમાન કહેવાય. જો બહુ ન રહેવાય તો ફળાહાર કરવો, એકટાણું કરવું, પણ એકટાણું અન્ન ન ચાલે હો, એમાં પણ ફરાળ જ ચાલે. અને જો સક્ષમ શરીર હોય તો માત્ર પાણી પીને, એનાથી પણ વ્યવસ્થિત સક્ષમ હોય તો પાણી પણ નહીં, નિર્જળા ઉપવાસ કરીને પરમાત્માને રાજી કરવાના પ્રયત્ન કરવા. કારણ કે ભગવાને પોતે આ તપ કરીને આપણને આ વસ્તુ શીખવી છે. એટલે પરમાત્મા ધીરે ધીરે બાળપ્રભુ નીલકંઠ એ ચાલતા ચાલતા વિક્રમ સંવંત 1850ની સાલમાં પુલાશ્રમની અંદર પધાર્યા છે. એ પુલાશ્રમની અંદર, એ પુલાશ્રમ એટલે બ્રહ્માજીનો પુત્ર પુલહ એનો આશ્રમ છે, અને તે સ્થાન દરિયાથી 12,500 ફૂટ ઊંચાઈ ઉપર આવેલું છે. અને આ સ્થળ ઉપર ઋષભદેવના ભગવાન ભરતજીએ ઘણા વર્ષો સુધી તપ કરેલું. ત્યાં સદાયને માટે ભગવાન નિવાસ કરીને રહે છે. આ સ્થાનની અંદર ગંડકી નદી
ખડખડ કરતી વહે છે. અહીં આ ગંદકી 108 ધારાએ નિત્ય પ્રવાહિત છે. નીલકંઠ વર્ણી આ કુલાશ્રમ આવી પ્રતિદિન એ 108 એ ઠંડા પાણીની ધારાઓની અંદર સ્નાન કરે, મુક્તિનાથ ભગવાનના પ્રતિદિન દર્શન કરે છે. અને જે સ્થાન ઉપર ભરતજીએ તપ કરેલું એ સ્થાન ઉપર નીલકંઠ પ્રભુ પ્રતિદિન તપ કરે છે. હે રાજન, કોઈ પણ પદાર્થમાં ક્યારેય એમને આસક્તિ નથી. એ પ્રભુ એક પગે ઊભા રહી બે હાથ ઊંચા કર્યા છે. બંને સાઈડ ધર્મદેવ અને ભક્તિ માતા ઊભા છે. બંને હાથ ઉર્ધ્વ રાખી અને તપ કરી રહ્યા છે. એ રાજન, ક્યારેક ફળ જમે તો ક્યારેક કંદમૂળ જમે છે. મનુષ્યથી પણ ન થઈ શકે, ક્યારેય ન થઈ શકે એવું ઉગ્ર તપ આજે નીલકંઠ વર્ણીએ કુલાશ્રમમાં કરે છે. ક્યારેક ક્યારેક તો બરફની વર્ષાઓ થાય છતાં પણ એ ડગતા નથી અને ક્યારેય એક પગે ઊભા નમતા પણ નથી. એકદમ સ્થિર ઊભા રહીને તપ કરે છે. આવું ઉગ્ર તપ કર્યું છે. હે રાજન, આજે ત્યાં રહેનારા અનેક ઋષિ મુનિઓ વિચાર કરે કે આ કોણ છે? આવું તપ તો કોઈ દી અહીંયા કોઈએ કર્યું જ નથી. આટલું ઉગ્ર તપ જાણે આ કોઈ દિવ્ય પુરુષ અથવા પરમાત્મા જ હોવા જોઈએ. એ ઋષિ મુનિઓ વિચાર કરવા લાગ્યા. તને જોઈ તપી ત્યાં રહેનાર વિસ્મય પામે મન મોજાર. તને જોઈ તપે ત્યાં રહેનાર વિસ્મય પામે મન મોજાર. કહે આ તો પ્રહલાદ જે આપે, કાં તો ધ્રુવ ને મુકા ફરી બાપે. કહે આ તો પ્રહલાદ થયા કે કાં તો ધ્રુવ ને મુકા ફરી બાપે. ઋષિ મુનિ કહે છે કાં તો આ પ્રહલાદ હોવા જોઈએ અને કાં એના બાપે ફરી વખત અહીં ધ્રુવજીને મૂકી દીધા છે. કાં તો સ્વામી કાર્તિકજી કહીએ, કાં તો સનત કુમાર લહીએ. કાં તો સ્વામી કાર્તિક કહીએ, કાં તો સનત કુમાર લહીએ. કાં તો સનકાદિક સુજાણ, કાં તો દત્તાત્રેય પરમાણ. કાં તો સનકાદિક સુજાણ, કાં તો દત્તાત્રેય પરમાણ. અરે કાં તો કાર્તિક સ્વામી ખુદ હોવા જોઈએ, કાં સનત કુમાર હોવા જોઈએ. બાકી આવું ઉગ્ર તપ કોઈ કરી શકે નહીં. કાં સનકાદિક પોતે હોવા જોઈએ. ઋષિ મુનિઓ વિચારે સાક્ષાત ભગવાન નારાયણ તો નથી ને. અને આવી રીતે પોતે મનમાં વિચારે. જરીકે 6 મહિના સુધી તપશ્ચર્યા કરી પરંતુ મનમાં મોડા પડતા નથી. આ બાજુ વિચારે, હે રાજન, ધર્મ અને ભક્તિ આવીને બંને તરફ ઊભા છે કે પ્રભુ આજે મારા દીકરા લડી ન પડે. નિર્ભયપણે વર્ણી સૂર્યનારાયણ દેવનું ધ્યાન કરી અને આરાધના કરી રહ્યા છે. એ ચાતુર્માસનો સમય તો શિયાળો ફૂલ ઠંડી પડે અને પ્રબોધિની એકાદશીનો પવિત્ર દિવસ આવ્યો અને સૂર્યનારાયણ દેવે સાક્ષાત દર્શન આપ્યા છે. અતિ સુંદર એ સૂર્યનારાયણ દેવનું સ્વરૂપ છે. બંને હાથે કમળ ધારણ કરેલા, નંગ જડીક મુંગટ માથે છે, એ કનક કડા છે, ભુજાએ બાજુબંધ બાંધ્યા છે, કાને કુંડળ શોભી રહ્યા છે, મંદ મંદ સ્મિત કરી રહ્યા છે, કરુણામય લોચન. આવી રીતે સૂર્યનારાયણ દેવે દર્શન દીધા. પ્રભુ તપમાંથી જાગ્રત થયા
સૂર્યનારાયણ દેવને કહ્યું કે પ્રભુ મને વરદાન આપો. ત્યારે પ્રભુ શું કહે છે? સૂર્યનારાયણ દેવ કહે, અરે પ્રભુ, તમે તો સર્વે સ્વામીના સ્વામી. અરે તમારા ઐશ્વર્ય તો મારું ઐશ્વર્ય છે. તમારી કૃપાથી તો હું આ બ્રહ્માંડની અંદર રહું છું. અને આજે તમે મને શરમાવો છો, તમે મારી પાસે વરદાન માગો. તો કે હા, અમે આજે આ ભૂલોક ઉપર અવતાર ધારણ કરીને આવ્યા, ત્યારે જરૂર અમારે વરદાનની જરૂર છે. સૂર્યનારાયણ દેવ હસતા હસતા કહે, અરે સાક્ષાત તમે પ્રભુ આજે મારી પાસે માગો, મને શરમાવો છો. પરંતુ નીલકંઠ પ્રભુએ કહ્યું, અમને વરદાન આપો. અને સૂર્યનારાયણ દેવ પાસે માગે છે કે અમારું બ્રહ્મચર્ય વ્રત અખંડ રહે. સૂર્યનારાયણ દેવ તથાસ્તુ કહી અને અંતર્ધ્યાન થયા છે. સૂર્યનારાયણ દેવે ખૂબ વખાણ કર્યા. આવી રીતે પ્રભુએ 4 માસ સુધી ત્યાં રહ્યા, ખૂબ તપ કર્યું. અને પછી હવે પ્રભુ કહે છે કે હવે હું આગળની યાત્રા પ્રારંભ કરું. વાલા ભક્તોજનો, બીજી તરફ એવું થયું કે વર્ણિરાજ આજે ગૃહ ત્યાગ કરીને ત્યાંથી નીકળી ગયા અને અયોધ્યાપુરની અંદર આજે વિરહનું વાતાવરણ ફેલાયું છે. પ્રતાપસિંહ રાજા કહે છે, ગુરુદેવ, ભગવાનના ચરિત્ર સાંભળવાથી શાંતિ તો થાય છે, પરંતુ આ વિરહની દશા કેવી હતી ને એ ચરિત્ર મને કહો. ત્યારે સતાનંદ સ્વામીએ લખ્યું, સુરત મુનિ કહે છે, એ સંબંધીઓની કેવી સ્થિતિ થઈ હતી. હે રાજન, એ રામ પ્રતાપભાઈ સુવાસીની ભાભી વહેલા જાગૃત થયા ને, પલંગમાં જોયું ત્યાં તો બાળ પ્રભુ છે ને. બધાને લાગ્યું કે સરયુ નદીની અંદર સ્નાન કરવા માટે ગયા હશે. બધા વાટ જોવે, હમણાં પ્રભુ આવશે. બપોર સુધી વાટ જોઈ સુવાસીની ભાભીએ રસોઈ તૈયાર કરી છે, પરંતુ ઘનશ્યામ આવ્યા નથી. બધા વિચાર કરે, ઘનશ્યામ ક્યાં ગયા હશે. બધા ખૂબ ચિંતા કરે છે. બધા મિત્રોને પૂછ્યું કે તમે ઘનશ્યામને જોયા? ત્યારે મિત્રો કહે છે, નહીં, પ્રતિદિન અમારી સાથે રમવા માટે આવે, પરંતુ આજે અમે ઘનશ્યામને તો ક્યાંય જોયા જ નથી. અમારી સાથે તો રમવા માટે પણ આવ્યા નથી. ભાભી પણ આજે સંભાળીને હૈયાફાટ રુદન કરે છે કે માતા પિતાએ કહ્યું હતું કે ઘનશ્યામ એક દિવસ ઘર છોડીને ચાલ્યા જશે. વાલા ભક્તો, આજે અયોધ્યા નગરી ઘનશ્યામ પ્રભુના જવાથી આખી સૂની સૂની થઈ ગઈ છે. જેમ પાણી વિના માછલી તડફડે, એમ આજે ભાભી એ પોતાના પુત્ર સમાન ઘનશ્યામ વિના તડફડે છે. હે રાજન, એ સરયુ નદી ત્યાં જોવા જાય, ઘડીક થાય તા કનક ભુવન, રામ જન્મભૂમિ, અરે કોપ ભુવન જાય વગેરે સ્થળોએ ઘનશ્યામને ખૂબ શોધ્યા છે. એ ઘનશ્યામ ક્યાંય મળ્યા નથી. રામ પ્રતાપભાઈ પણ બધે ફરી ફરી આજુબાજુના ગામની અંદર પૂછવા જાય, પરંતુ ત્યાં પણ ક્યાંય મળ્યા નથી. રામ પ્રતાપભાઈ પણ રડતા રડતા કહે છે, અરર ભાઈ રે, ક્યાં તમે ગયા? દિલ થકી તડકે રે દયા, તમ વિના જીવસો નવ વિચાર્યો તે તમે કરશો, તે તમે કરશો.
અરે તમારા વિના અમે કેમ જીવીશું? મોટા ભાઈ રડતા રડતા કહે છે કે ક્યાં ગયા હશે આજે ઘનશ્યામ? કોઈને ખાવું ભાવતું નથી, ભૂખ્યા અને તરસ્યા આજે દિવસો પછી દિવસો વિતાવે. ઘનશ્યામ નીકળી ગયા. ઈચ્છારામભાઈ 5 વર્ષના છે, એ પણ ઊંચા સાદે રડે છે. બાળપણમાં માતા પિતા પણ મૂકીને ચાલ્યા ગયા છે. ભાભી પણ ખૂબ પુકારે. આજે ઘરકામની અંદર કોઈ ચેન પડતું નથી. મોટા ભાઈ ખૂબ દુઃખી થયા. પરંતુ એને વાત યાદ આવી કે દુઃખમાં આપણા પિતાએ આપણને કહ્યું હતું કે જો આપણે હનુમાનજી મહારાજનું સ્મરણ કરીશું તો એ તમારા દુઃખમાં ભાગ લેશે, તમારું દુઃખ તત્કાળ દૂર કરશે. અને હનુમાનજી મહારાજે દર્શન દઈ એમની સ્તુતિ કરી, એટલે દર્શન દીધા અને કહ્યું કે તમે શાંતિ જાળવો. એ વનની વાટે ગયા છે, એ અનેક મુમુક્ષોનું કલ્યાણ કરવા માટે ગૃહત્યાગ કરીને નીકળી ગયા. એ થોડોક સમય થશે એટલે તમને જરૂર ફરી એમનો ભેટો થશે. અને પછી ધીમે ધીમે એ બધું દુઃખ વિસરવા લાગ્યું છે. પ્રભુ હવે બુટોલપુરની વાટે નીકળે છે. નીલકંઠ વર્ણીની વેશે પ્રભુ ધીરે ધીરે ચાલ્યા જાય. એ માર્ગમાં ચાલતા એક મોહનદાસ નામનો સાધુ મળ્યો. બહુ સરસ વાત છે, સાંભળવા જેવી. હવે મહારાજની સાથે સાથે ચાલે. જો કે પ્રભુ ક્યારેય કોઈને સાથે રાખતા નહીં, પરંતુ આને મુમુક્ષુ જાણી અને સાથે લીધેલો. હવે મોહનદાસ નિત્ય સાથે ચાલે. એક નદી આવી. નદીમાં પથરા બહુ, અને એ બધા પથરા સેવાડી ગયેલા. કોઈ પણ માણસ નદીમાં પગ મૂકે એટલે તરત પગ આવે તો પડે નીચે, એવી રીતના સેવાડી ગયેલા. એટલે મોહનદાસ આગળ ચાલે, વર્ણિરાજ એની પાછળ પાછળ ચાલે. મોહનદાસે મહારાજને કહ્યું, એ જોજો હો વર્ણી, સાચવીને ચાલજો, નહીતર પડી જશો. અને જો પડી જશો ને તો તમારી કઠારી ફૂટી જશે. આમ કરતા કરતા મહારાજને લાઈટ થઈ કે આ ભાઈને કઠારીમાં થોડું હેત લાગે છે. મહારાજને એવું ન કહ્યું કે તમે પડી જશો તો તમને લાગી જશે. શું કહ્યું? એ કે તમે પડી જશો તમારી કઠારી ફૂટી જશે. વર્ણીએ બહાર નીકળી અને એક મોટો પથ્થર હતો ત્યાં જઈ કઠારીને પથ્થર ઉપર મૂકી, બીજો પથ્થર લઈને ફોડી નાખી. ત્યારે ઓલો ભાઈ સાધુ જોઈને કે અરે અરે વર્ણિરાજ, મેં ફોડવાનું ક્યાં કહ્યું હતું? પરંતુ ઓલો પછતાવા લાગ્યો. ભગવાન કહે તમને આમાં ખૂબ હેત હતું ને એટલે અમે ફોડી નાખી. ભગવાનને સંભાળતા સંભાળતા જે વસ્તુ આડી આવે એનો ત્યાગ કરી દેવો. એટલે તમને અમે ભેગા છીએ એ પોતે ઓળખી ગયો હતો કે હું નારાયણની સાથે જ ફરું છું, છતાં પણ એને એક કઠારી યાદ આવી એટલે ભગવાને કઠારી ફોડી નાખી. વાલા ભક્તજનો, આ પ્રસંગ આપણને એ સૂચવે છે કે સંસાર વ્યવહારની અંદર રહેતા આપણને જ્યારે જ્યારે ભગવાનનું ભજન કરતા કંઈ આડું આવીને આવરણ કરે એનો ત્યાગ કરવો. ત્યાંથી ધીરે ધીરે થોડા આગળ ચાલ્યા. એક એવો મોટો પર્વત આવ્યો એટલે મોહનદાસ ચડ્યા, વર્ણિરાજ પણ ઉપર ચડ્યા. ઉપર ચડીને થોડા ઠાઈકા હતા એટલે એક પથ્થર ઉપર બેઠા. ત્યાં એક બાજુમાં મોટું ઝાડ અને એમાં ફળ. કેવા ફળ? કેરી જેવડા મોટા મોટા અને જાંબુ જેવા રંગના કાળા. એટલે મોહનદાસજીએ એ તોડ્યા. એટલે મહારાજે કહ્યું રહેવા દેજો, રહેવા દેજો, એ તોડતા નહીં, કારણ કે એ ઝેરી છે. વર્ણીએ ના પાડી એટલે મોહનદાસે ન લીધા. પછી વર્ણી પોતે ઊભા થઈને ગયા અને એ ફળ તોડી આવ્યા અને પોતે જઈમાં પાછા. એણે 2-3 ખાધા ને એવા જ સમયે 4 ખાખી બાવાઓ આવ્યા. ધીરે થઈને પર્વત ઉપર ચડ્યા અને આ પ્રભુ ફળ ખાય એ એમણે જોયું. એટલે વર્ણીને મોહનદાસે કહ્યું કે ખાખીને કહેજો ઓલા ફળ ખાય નહીં. ઓલા સીધા ઝાડવા પાસે જ ગયા હતા.
એટલે મોહનદાસે કહ્યું હો કે ભાઈ તમે એ ફળ ખાતા નહીં. તો ઓલા શું કે આ તમારા ગુરુ તો ખાય છે. અરે એ તો મહાપુરુષ છે એટલે ખાય. તો હમ ક્યાં મહાપુરુષ નહીં હે, હમ ભી તો મહાપુરુષ હે, હમ ભી ખાएंगे. એમ કરીને એને ઠપકાર્યા. ખાધા ભેગા તરતો તરત ચારે ચાર ઉપર. જુઓ, મોહનદાસે ભગવાનનું વચન માન્યું તો એનો જીવ બચી ગયો, અને ઓલા ચારેયને કહ્યું છતાંય ન માન્યું, ચારેયે પોતાનો જીવ છોડ્યો છે. પછી પ્રભુ હવે ધીરે ધીરે જંગલની વાટ પકડે છે. પ્રભુ આગળ ચાલતા ચાલતા અનેક જંગલો, પહાડો, નદીઓ ઉલ્લંઘન કરતા કરતા ચાલ્યા જાય. એ હિમાલયની તળેટીમાં વિચરણ કરતા કરતા ઘોર જંગલને પામ્યા. આમ જંગલમાં વિચરણ કરતા તો અનેક સિંહ, ચિત્તા, વાઘ, ગેંડા વગેરે હિંસક પ્રાણીઓ આવી અને પ્રભુની પાસે રહેતા. એ સાપ હોય, નોળિયો હોય વગેરે વેરવૃત્તિવાળા પ્રાણીઓ પણ પરસ્પર ઘનશ્યામમાં આ નીલકંઠ વર્ણિની બાજુમાં આવીને બેસી જતા. ક્યાંય રાત્રિ રોકાણ કરે તો એવા હિંસક કે જે મનુષ્યને જ ખાતા હોય એવા હિંસક હોય, એ પણ પ્રભુની પાસે આવીને બેસી જાય. હો, એ સસલા હોય, વાંદરા હોય, હરણ હોય, એ પણ દોડી દોડીને પ્રભુની પાસે આવતા, જાણે વર્ણિરાજની મૂર્તિનું માધુર્ય માણતા હોય ને શું. આવી રીતે પ્રભુ જંગલમાં ચાલ્યા જાય છે. આપણે એ દ્રશ્ય જોવું છે કે નીલકંઠ વર્ણી એ જંગલમાં ચાલ્યા જતા અને ગમે એવા હિંસક પ્રાણીઓ પ્રભુ પાસે આવીને કેવી રીતે શાંત થતા. થોડું આપણે વિડીયોના માધ્યમથી એ દ્રશ્યને તાદૃશ્યમાન કરવું છે. प्रकृति की गोद में पैदल चल पड़े केवल 11 वर्षीय नीलकंठ वर्णी अकेले थे, फिर भी रोमांच. निडर, निशंक और निश्चल गति से अविरत यात्रा कर रहे नीलकंठ वर्णी की जीवन शैली एक योगी की परिभाषा को जैसे उन्नत कर रही थी. जो कुछ भी भोजन मिले उससे निर्वाह कर लेना उनकी आदत बन चुकी थी. दुर्गम पहाड़ियों के बीच से भी रास्ता निकाल लेना, भयानक परिस्थितियों से भी बड़ी सहजता से निकल जाना,
કલ્યાણમસ્તુ. अकल्पनीय। जहां दिव्य प्रेम हो वहां भय नहीं हो सकता। और इसीलिए कोई भी मुमुक्षु जीव बड़ी सहजता से नीलकंठ वर्णी से जुड़ जाता था। गोदावरी सरस्वती स्नानं करोमि ते जलैः अन्नं चतुर्विधं स्वादु भोज्यं समर्पयामि। આવી રીતે ગમે એવા હિંસક પ્રાણીઓ હતા એ પણ મહાપ્રભુ નીલકંઠની પાસે આવી અને પોતાનો ક્રોધ, પોતાની હિંસક વૃત્તિ એ બધું જ છોડી દેતા હતા. વહાલા ભક્તજનો, ઘણી વખત અમને જોતા એમ થાય કે આ પ્રાણી જેવા પ્રાણી પણ પોતાની વૃત્તિઓનો ત્યાગ કરી દેતા, પોતાની હિંસક વૃત્તિઓ છોડી દેતા અને આપણે રોજ પ્રતિદિન ભગવાનને મળવા જતા હોય, સંતો પાસે જતા હોય, પરમાત્માના દર્શન કરવા મંદિરમાં જતા હોય, છતાં આપણે એક આપણી અંદર રહેલું નાનું એવું વ્યસન પણ છોડી શકતા નથી. આપણો એક નાનો એવો સ્વભાવ પણ છોડી શકતા નથી. કેટલી દુઃખની વાત કહેવાય. પ્રાણીઓ પણ સમજી જતા કે પરમાત્માની પાસે જો જવું હશે, પરમાત્માની પાસે જો સેજ વાર પણ ઊભું રહેવું હશે તો આપણે આપણું બધું જ છોડવું પડે અને પરમાત્માની ઈચ્છા છે એ પ્રમાણે રહેવું પડે. એ પ્રાણીઓ સમજી શકતા હતા, આજે આપણે મનુષ્ય થઈને સમજી શકતા નથી. થોડા શબ્દ તમને આકરા લાગશે પણ આ જ રિયાલિટી છે. આજે સમજીએ કે કાલે સમજીએ. વહાલા ભક્તજનો, આ વિડીયો દર્શન એટલા માટે જ કરાવ્યું છે કે મહાપ્રભુ નીલકંઠે જે આપણા માટે કષ્ટ સહન કર્યું એનું થોડુંક આપણા અંતરની અંદર એ વાતાવરણ ખડું થાય અને એ બાને ભગવાન તરફ વિશેષ પ્રેમ થાય, વિશેષ વૃદ્ધિ પામે અને આપણે જે કંઈ આ ચરિત્ર અહીંથી સાંભળીએ છીએ, જે નિહાળીએ છીએ, એ એલઈડીમાં જોયું એ અથવા અહીંથી સાંભળ્યું એને ઘરે જઈને તમે વાગોળજો. અંતરની અંદર રહેલા દોષો એ ટળી જશે, નાશ પામી જશે અને પરમાત્મા આપણા હૃદયની અંદર આવીને નિવાસ કરશે. હો, એ ભગવાનની કથાનું ફળ છે. વહાલા ભક્તજનો, ઘણો સમય વીતી ચૂક્યો છે. વિશેષ કથાનું શ્રવણ આપણે આવતીકાલે સવારે કરીશું. અહીં કથાના વિરામની પહેલા 2 મિનિટ ભગવાનનું સન્નામ કીર્તન, ત્યારબાદ કથાને વિરામ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ